કારણ શું? મારા ભાઈને પ્લાનિંગ માટે કર્યો છે આ લોકોએ. પ્લાનિંગ માટે ભાઈ પ્લાનિંગ હમણાં ત્યાં દારૂનો ધંધો થાય છે એટલે પછી એમ કે મારે તો લાઈન ચાલુ કરું. હા તારી લાઈન ચાલુ હમણાં ત્યાં દારૂ વેચાય છે પાણી ટાંકી પર દારૂ વેચાય છે છે. 70 થી 80 પેટી માલ આવે છે એની લોકલમાં. વાપી વલસાડથી માલ ચડ્યો મને બધી ખબર છે. દારૂનો ધંધો કરાવે છે અહીંયા લીગલ દારૂનો ધંધો ચાલે છે ટાંકીને નીચે બધા મારે સીપી સાહેબને અને રેલ મંત્રીને જાણવાનું કહેવાનું કે કેશિયર છે ગોર સાહેબના કેશિયર છે ગોર સાહેબના ને ધંધો કરાવે છે રેલવેમાં. આનું નામ સુનિલ છે મેન કેશિયર છે વહીવટદાર સુરતનો વહીવટદાર છે કેશિયર છે ચલો આ પકડી લાવેલા છે રેલવે સ્ટેશનમાં દારૂનો ધંધો કરતા સુનિલ ચૌધરી ધંધો કરે. માલ ક્યાં છે માલ ક્યાં છે માલ બધા માલ નીચે રખ માલ રખ આ માલ પડેલો છે દુરિયા દારૂનો ધંધો રેલવે સ્ટેશન. સાહેબ આ બધા સાહેબ તમે બી છે આ માલ પકડશો બધા અધિકાર જવાબદારી તમારી રહેશે. આ સુરત રેલવે સ્ટેશનમાં દારૂનો ધંધો થઈ રહ્યો છે. સુનિલ ચૌધરી ધંધો કરાવી રહ્યો છે દારૂનો. હા બસ રેલવે સ્ટેશનના પીઆઈ છે એમના અંડરમાં આખું સુરત રેલવે સ્ટેશન આવે છે. આપ સુધી અમારી સાથે તમે ચાલો માલ પડેલો છે બધું. નહીં હમણાં જે દારૂ વેચાઈ રહ્યો છે એ કોના આધારે વેચે? તમે ત્યાં બેસેલા હતા તમારો આ સ્ટેન્ડ છે પોતે દારૂનો ધંધો તમે કરી રહ્યા છો. લાઈવ વિડીયો છે તમારમાં. મારે પીઆઈ સાહેબ ને કેવું છે એમનામાં ફરિયાદ દાખલ થવી જોઈએ. અમે પેલાને પકડીને લાવ્યા છીએ. તમે કહો છો કરી લો તો કોઈ વાત નહીં. અમારો વિડીયો લાવ્યું છે. હા ત્રણ મોબાઈલ છે ત્રણ ભાઈ ત્યાં દારૂ વેચાય છે ત્યાં બિયર લીધી અમે 10 બિયર લીધી એવી વિડીયો છે એ ત્યાં જ બેસેલો હતો સાહેબ. 2 મિનિટ બંધ.